સુરત શહેરના વેસુ વિસ્તારના રહેવાસી વેપારી રોહિતભાઈનું 19મી જુલાઈની મધ્યરાત્રે અજાણ્યા ઈસમોએ ઇનોવા કારમાં અપહરણ કર્યું હતું। આ ઘટના રાતના આશરે 3 વાગે બની કે જ્યારે રોહિતભાઈ તેમના ઘરે હતા। સુરત શહેરના વેસુ વિસ્તારના રહેવાસી વેપારી રોહિતભાઈનું 19મી જુલાઈની મધરાત્રે અજાણ્યા ઈસમોએ ઇનોવા કારમાં અપહરણ કર્યું। આ ઘટના રાતના આશરે 3 વાગે બની જ્યારે રોહિતભાઈ તેમના ઘરે હતા ત્યારે કેટલાક શખ્સોએ બળજબરીથી તેમને કારમાં બેસાડી લઈ ગયા। અપહરણકારોએ રોહિતભાઈને એક ફાર્મ હાઉસ પર લઈ ગયા જ્યાં તેમની સાથે મારામારી કરવામાં આવી હતી। 1 કરોડ રૂપિયાની ખંડણી માંગણી પણ કરવામાં આવી। આપત્તિની ઘડીમાં રોહિતભાઈની પત્નીએ તરત જ પોલીસને જાણ કરી અને એસીપી VR મલ્હોત્રાની આગેવાની હેઠળ એક ટીમ રવાના કરવામાં આવી કે જ્યારે અપહરણકારોને પોલીસના દાવપેચની ખબર પડી ત્યારે તેઓ ફરાર થયા। ત્યારબાદ પોલીસે તાત્કાલ અપહરણ કરી રોહિતભાઈને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યા। ત્યારે અપહરણ દરમિયાન આરોપીએ રોહિતભાઈ પાસેથી રોકડા 1 લાખ રૂપિયાની રકમ પણ લીધાની માહિતી મળી છે। પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે આખું અપહરણ પૈસાની લેતી દેતીના વિવાદને લીધે થયું હતું। હાલ સીસીટીવી ફૂટેજને આધારે પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર મામલે આગળની તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।